ગુડ મોર્નિંગ ગાઈસ. તો સીએનજી નખાઈને નીકળી ગયા હતા આપણે રિલીફ રોડથી. આપણે રેપિડોમાં પડી હતી એરપોર્ટની. તો કસ્ટમરની લોકેશન ઉપર પહોંચી ગયા હતા. ઓટીપી નાખીને કસ્ટમરને પિકઅપ કરીને 20-22 મિનિટ બતાવતું હતું. પછી આપણે એરપોર્ટ પહોંચી ગયા 22 મિનિટમાં. ત્યાં જઈને 241નો કેશ કલેક્ટ આવ્યો હતો. પછી ત્યાંથી ઉબરમાં આપણને એ વૈષ્ણોદેવી સર્કલની પડી હતી. સર્કલની આજુબાજુ ઓટીપી નાખીને આપણે 15-20 મિનિટમાં પહોંચી ગયા હતા આપણે વૈષ્ણોદેવી સર્કલ. એની બાજુમાં ફ્લેટ હતી ત્યાં. પછી ત્યાંથી 20 મિનિટ 25 મિનિટ વેટ કર્યો. પછી પાછી આપણે એરપોર્ટની પડી હતી. કસ્ટમરને પિકઅપ કરીને ઓટીપી નાખીને આપણે 20-22 મિનિટમાં પહોંચી ગયા હતા એરપોર્ટ. પછી એરપોર્ટમાં અડધો કલાક વેટ કરીને આપણને રેપિડોમાં મળી ગઈ હતી આપણા અહીંની સિંધુ ભવન રોડ. કસ્ટમરને પિકઅપ કરીને ઓટીપી નાખીને પહોંચી ગયા હતા સિંધુ ભવન રોડ. 432 રૂપિયાનો કેશ કલેક્ટ આવ્યો હતો. પછી ત્યાંથી એક થલતેજનો ટુકડો આવ્યો હતો ઉબરમાં. તો કસ્ટમરને પિકઅપ કરીને ઓટીપી નાખીને થલતેજ પહોંચી ગયા. પછી થલતેજ પહોંચીને પાછો ચાંદલોડિયાનો ટુકડો આવ્યો હતો. પછી ટુકડો મારીને કસ્ટમરને પિકઅપ કરીને ઓટીપી નાખીને આપણે પહોંચી ગયા હતા ચાંદલોડિયા. પછી ચાંદલોડિયાથી પાછી આપણે એરપોર્ટની આવી હતી. આ જોઈ લો આપણો ફ્લેગ. હવે આપણે પહોંચી ગયા હતા એરપોર્ટ. એરપોર્ટથી આવી હતી ગાંધીનગરની, પર ગાંધીનગર નથી જવું હતું, આપણે જવું હતું ઘરે. તો આવી હતી આપણે કાલુપુરની. ચાલો ગાઈસ, હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. એક કામ હતું એટલે આપણે વહેલા જઈએ ઘરે.